હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. મિત્રો, આ ચેનલમાં તમારું સ્વાગત છે. જો તમે મારી ચેનલમાં નવા હોય તો સૌથી પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને તમારા ફ્રેન્ડ્સને આ ચેનલની લિંક શેર કરો, જેથી કરીને તેઓ પણ મારા વિડીયો મેળવી શકે. તમને ખ્યાલ હશે કે આ વાઘેલા સ્ટડી ચેનલમાં ખૂબ જ ઇઝી રીતે તમને તમામ વિષયોનું સોલ્યુશન આપવામાં આવે છે અને તમે ખૂબ જ સ્પષ્ટ રીતે તૈયારી કરી શકો એવી રીતે તમને શીખવવામાં આવે છે. તો સૌથી પહેલાં આજે આપણે ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન લેવાનું છે. તેમાં 12 કોમર્સ ગાલા અસાઇનમેન્ટ વાણિજ્ય પ્રવાહ એટલે કે કોમર્સનું. તો વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયનું સોલ્યુશન લેવાનું છે. તો તેના પ્રશ્નપત્રનું પરિરૂપ અપાયેલું છે કે કઈ રીતની બ્લુ પ્રિન્ટ હોય, પેપર સ્ટાઇલ કઈ રીતે હોય, ઉપરાંત કયા પ્રકરણના કેટલા ગુણભાર હોય એ આપેલું છે. કુલ 12 પ્રકરણ છે. જનરલ વિકલ્પ વિના 100 ગુણ થાય, વિકલ્પ સાથે 130 ગુણ થાય. કયા ચેપ્ટરની કેટલી વેઇટેજ છે એ તમને ખ્યાલ આવશે. પ્રશ્નપત્રની વાત કરીએ તો વિભાગ એ 20 માર્કના MCQ આપેલા છે. વિભાગ બી તેમાં 21 થી 30 1 માર્કના પ્રશ્નો હશે. તો આ રીતે વિભાગ એ અને બીનું સોલ્યુશન આ વિડીયોમાં છે. 30 માર્ક હેતુલક્ષી પ્રશ્નોના થાય. વિભાગ સી તેમાં 2 ગુણના 13 પ્રશ્નો લખવાના રહેશે તમારે અને દરેકના 2 ગુણ 26 માર્ક. વિભાગ ડી તેમાં 3 ગુણના 1 પ્રશ્ન એવા કુલ 8 પ્રશ્નો લખવાના છે તમારે. 8 તેરી 24 માર્ક રહેશે. અને વિભાગ ઈ તેમાં 5 ગુણનો 1 પ્રશ્ન એવા કુલ 4 લખવાના છે. 6 પ્રશ્ન હશે, 6 માંથી 4 20 ગુણ થશે. હવે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે BA વિષય, તેમાં પ્રશ્નપત્ર પહેલું. આ પહેલું પ્રશ્ન પેપર જે છે તે બોર્ડમાં પૂછાયેલું છે માર્ચ 2025નું. તો આ પહેલાં પેપરનું સોલ્યુશન કરીએ છીએ આપણે. તેમાં વિભાગ એની અંદર 20 MCQ આપવામાં આવે છે. આ દરેક MCQના જવાબ મેં પેન્સિલથી ટીક કરેલા છે. તો આ રીતે જવાબો તમે ટીક કરજો. ઓપ્શન વગર પાકા કરવાની રીત અપનાવજો. કોઈ 4 ઓપ્શન આપે ને તમને જવાબ આવડે એવું નહીં કરતા. ઓપ્શન વગર ડાયરેક્ટ જવાબ આવડી જાય એ રીતે તમે MCQને પાકા કરજો. તો આ પહેલા પેજમાં 13 પ્રશ્નો આપેલા છે, MCQ છે. તેના દરેકના જવાબ ટીક થયેલા છે. આ બીજા પેજની અંદર 14 થી 20 સુધીના MCQ છે. દરેકના જવાબો પણ ટીક થયેલા છે. તો આ રીતે દરેક MCQ 4 ઓપ્શન વગર પાકા કરવાની કોશિશ કરવી, તો એ તૈયારી પૂરેપૂરી થઈ ગણાય. વિભાગ બીની અંદર એમાં કોઈ ઓપ્શન નહીં હોય અને વધારાના સવાલ પણ નહીં હોય, જનરલ વિકલ્પ પણ નહીં હોય. તેમાં 21 થી 30 10 સવાલો આવશે અને 10-10ના જવાબ દેવા પડશે. એટલે 1 માર્કના અને MCQના સવાલોની તૈયારી ખૂબ સારી તમારે કરવાની, તો તમે 30માંથી 30 ગુણ લઈ શકો. વિભાગ બીના આટલા સવાલ છે. હવે એના જવાબ હું તમને આપું છું. જો સવાલ પહેલો હતો, સંચાલન એટલે શું? તો જવાબ, સંચાલન એટલે ઓછામાં ઓછા સમયે અને ખર્ચે ઉપલબ્ધ સાધન સગવડોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાનું કાર્ય. સવાલ 22, નીતિ એટલે શું? જવાબ, મદદનીશ સંચાલકોને નિર્ણયો લેવામાં માર્ગદર્શન પૂરું પાડે તેવા સામાન્ય વિધાનોને નીતિ કહેવાય છે. સવાલ 23, સત્તા સોંપણી કોને કહેવાય? જવાબ, સામાન્ય અર્થમાં કહીએ તો સત્તા સોંપણી એટલે કાર્યની બીજાને સોંપણી કરવી અને તે કાર્ય કરવા માટેની સત્તા આપવી. સવાલ 24, વૈધિક વ્યવસ્થા તંત્ર એટલે શું? જવાબ, એકમના સંચાલકો નિર્ધારિત ધ્યેયોને સિદ્ધ કરવા માટે કાર્ય અને વ્યક્તિઓ વચ્ચેના સંબંધોનું જે વિધિસર માળખું રચે છે તેને વૈધિક વ્યવસ્થા તંત્ર કહે છે. સવાલ 25, પ્રતીક્ષા યાદી સમજાવો. જવાબ, જ્યારે એકમમાં ખાલી પડેલી જગ્યાના પ્રમાણમાં વધારે ઉમેદવારોની અરજી મળી હોય ત્યારે જરૂરી કર્મચારીઓની પસંદગી કરી વધારાના ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવે છે. આ યાદીને પ્રતીક્ષા યાદી કહે છે. સવાલ 26,
અભિપ્રેરણ એટલે શું? જવાબ: કર્મચારીઓમાં વધુ કાર્ય કરવાની પ્રેરણા જગાવવી અને તેમને મહત્તમ કાર્ય સંતોષની ઉપલબ્ધિ કરાવવી એટલે અભિપ્રેરણ. સવાલ 27. કાયમી મૂડીના ઘટકો ક્યાં છે? જવાબ: કાયમી મૂડીના ઘટકો તરીકે જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, વાહનો, ફર્નિચર વગેરેનો સમાવેશ થાય છે. અથવા કરીને સવાલ મેં મારી રીતે આપેલો છે. શું કામ કે આ બંને અગત્યના થાય, કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી. એટલે તો સવાલ 27 ફરીથી, કાર્યશીલ મૂડીના ઘટક ક્યાં છે? જવાબ: કાર્યશીલ મૂડીના ઘટકો તરીકે દેવાદારો, લેણી ઊંડીઓ, ટૂંકા ગાળાની જામીનગીરીઓ, બેંક સિલક, રોકડ, કાચા માલ અને તૈયાર માલ સ્ટોક વગેરેનો સમાવેશ થાય છે. સવાલ 28. મુંબઈ શેર બજારની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? જવાબ: મુંબઈ શેર બજારની સ્થાપના 9 જુલાઈ 1875ના દિવસે થઈ હતી. સવાલ 29. પ્રસિદ્ધિનો અર્થ આપો. જવાબ: પ્રસિદ્ધિ એ એવો બિન વ્યક્તિગત માહિતી સંચાર છે જે ચૂકવણું કર્યા વગર સમૂહ માધ્યમનો દ્વારા કરવામાં આવે છે, જેમાં ધંધાકીય એકમ કે એકમની પેદાશ વિશે જણાવવામાં આવે છે. સવાલ 30. CERCનું પૂરું નામ જણાવો. જવાબ: કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર. તો આ રીતે તમે સ્પેલિંગથી લખો તો ચાલશે, અને ઉચ્ચારમાં લખવું પણ ખાસ તો સ્પેલિંગ લખો તો વધારે સારું. તો મિત્રો, આ ચેનલમાં તમે ખાસ જોયા કરજો. હવે તમામ સોલ્યુશનો મૂકવાના છે. એકાઉન્ટ, સ્ટેટ, BA, SPCC તમામ સબ્જેક્ટના સોલ્યુશનો મૂકવાના છે. તો તમે આ ચેનલને જોવાનું શરૂ રાખજો. થેન્ક યુ વેરી મચ.